ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે મોહરમ છે અને મમ્મી પપ્પાનો ઉપવાસ છે 11નો. તો મારા માટે જમવાનું વહેલું બનાવી દીધું છે અને હું હવે જમવા બેસીશ. શું બનાવે છે કે દૂધ અને પૂરી. મળીએ સીધા જમવા. તો જમવા બેસી ગયો. તો ફ્રેન્ડ્સ મસ્ત જમી અને બેઠો હિંચકામાં. આજે રજા છે, આજે કામ વિડીયો એડિટ કરીશ, ફોટા એડિટ કરીશ. જોતા રહેજો વિડીયો. જઈશું કંઈક ખાઈએ પાછા. ગાઈસ તો કાલના વિડીયોનો થંબનેલ થોડો બનાવવાનો બાકી છે, તો એ થોડું વર્ક કરી લો. તો જોઈ લેજો કાલનો વિડીયો આઈ બટન પર ક્લિક કરીને. હા ફ્રેન્ડ્સ, વિડીયોનો થંબનેલ બની ગયો છે અને હવે હું જઈશ ફ્રેશ થઈશ. તો વિડીયો તો આઈ બટન પર આવી જ જશે, ક્લિક કરતા રહેજો આઈ બટન પર. તો ફ્રેન્ડ્સ મમ્મીને બેઠા, પપ્પા કરે છે એમનો કોમ કોકનો કોક કરતા જ હોય. અને હવે જાઉં છું કેરમ રમવા. બાજુમાં બાળ વચ્ચે બી કેરમ રમતા કેરળના જોડે રમીશું, મોજ મસ્તી કરીશું. જઈએ સીધા આપણે કેરમ રમવા. ગાઈસ તો આ મારું જૂનો અડ્ડો છે, જે અત્યારે હું એકલો જ બેઠો. જ્યારે અમે 7-8 જણા બેસતા હતા, મજાક મસ્તી કરતા હતા. કહા ગયે યે દિન. આ મારા ધવલનું ઘર છે. અત્યારે હું એકલો જ બેઠો છું. આ મારો જૂનો અડ્ડો. તો ગાઈસનો મોબાઈલ જોવો છે. હું બેઠો છું મારી બાઇક ઉપર અડ્ડા પરથી આવીને. મમ્મી મોબાઈલ જ જોતો હતો, સોરી. વરસાદનો મોસમ છે મસ્ત. નોંધો જોવે છે મોબાઈલ. હું જાઉં છું એના જોડે. જોવા તો એનો ડેટા. આ વિડીયો જોવાનું બંધ કરો, વિડીયો બનાવવાનું કરો. કોક તો આગળ આવો અને 12 સાયન્સ તો વોચવા બેહો. સારું લાગે બધું. 12 સાયન્સ અને વોચતો નહીં. પાસ થતો ગમે તો પણ વોચો એમ. લીંબુડીના બોડી કરીએ. અરે ભાઈ સાહેબ, આટલા બધા લીંબુ. આ કાચા છે, આ પાકા છે. લીંબુડીની હાલત જોઈ. હે ગાઈસ, તો હું ઓફિસથી ઘરે જતો હતો અને મને એમ થયું કે હું જઈને આને થોડોક ચીડાવતો જાઉં. અને એનો મેં કોન લઈ લીધેલો ને મારા હાથ ઉપર મેં લખેલું MH. તો મળીએ સીધા હવે ઘરે. ઘરે આપણી રાહ નહીં જોઈ. હવે મળીએ સીધા ઘરે. ગાઈસ, હમણાં
અકસ્માત ઘરે આવ્યો અને મારી મમ્મી શું કરે જો छोटा सा नन्हा सा खेत है हमारा सिंग भुजिया તો ફ્રેન્ડ્સ બહુ રડવા આંખમાં 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 મધ લગાવ્યું મસ્ત આંખો સાફ થઈ જાય કચરો બચરો નીકળી જાય हमारी आँख से लाल लाल बटाक તમને શું લાગે હું રડ્યો એમ લાગે ના રડું લ્યા આંખમાં થોડુંક આંખો સાફ કરવા માટે મધ લગાવવું જરૂરી છે મહિનામાં એકવાર પણ હું 15 દિવસમાં એકવાર લગાવી દઉં આંખ સાફ કરવા માટે મધ લગાવવું આંખમાં મધ નાખવું જરૂરી છે જેથી તમારા આંખમાં નંબર પણ ના આવે જલ્દી તમારી આંખો સાફ રહે સમજ્યા હવે જઈશ હું સીધો નાવા અને નહીં ધોઈને ફ્રેશ થઈશ તો સીધા આપણે મળીએ હવે ખાઈને ઉપવાસ ગાઈસ તાઈ જજો ઉપવાસ અને હું મારું કામ કરીશ તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરતા રહેજો જેથી મને આનંદ થાય ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં